and what is a student of a college in a Surat. So I find a difference in the culture. You are having a very good events like a surgeon. I have seen other colleges also doing annual function every day event. That event is to showcase your talent and skills. So the cultural difference is only difference. Education, I think the IIT also have the same syllabus or same kind of syllabus what the college in the Surat have. But what is the difference in the culture? So you are here, so you create such a culture that you get maximum benefit out of what you are right now, and not much things, but we welcome students and people, industry people to visit our company Goldie Green. We have bring some automation from Japan and Germany, and we are also keen to cooperate with institute to technical know-how and the training. Thank you. Valuable knowledge. Next, I would like to call our trustee member, Mr. RPB Ballar, who is Vice President of Sri Sahkar Education Trust, to say a few words on this occasion. Please, sir. સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ વતી આપ સૌનું સ્વાગત છે. સ્ટેજ પર મહેમાનોમાં આજના મયુરભાઈ, ભરતભાઈ, લાભુભાઈ, ચૌપારે સાહેબ, સોનાણી સાહેબ, ફાર્મસીના પ્રિન્સિપાલ ડૉક્ટર નુલવી સર, મીડિયામાંથી આવ્યા છે એવા ભદ્ર હોસ્પિટલના ડૉક્ટર ગૌતમ સર, આજની તમામ ઇવેન્ટ્સના જજ તરીકે આવેલા મહેમાનો, ફેકલ્ટી મેમ્બર્સના બોસ સુરેશભાઈ અને દરેક મહેમાનના સન્માન વખતે સરસ મજાની તાળીઓ પાડતા વિદ્યાર્થીઓ. કાર્યક્રમ છે ને બે પ્રકારના હોય. એક કાર્યક્રમ એવો હોય કે જે વેલ ઓર્ગેનાઇઝ હોય. વેલ ઓર્ગેનાઇઝ કાર્યક્રમ એવો હોય કે જેમાં કોઈ લોચો નહીં પડે, કોઈ ભૂલ નહીં થાય, કોઈ સિક્વન્સ આમ તેમ નહીં થાય. વેલ ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ઘણીવાર છે ને, હું પ્રસંગોની સરખામણી કરું ને તો આપણા જીવનના બે મહત્વના પ્રસંગો આવે. એમાંનો એક પ્રસંગ છે ને માણસની એક્ઝિટ. એટલે જ્યારે મૃત્યુ થાય ત્યારે બેસણામાં જઈએ ને ત્યારે આમ તોબડા ચડાવીને જવાનું, અને એમાં કઈ હાસ્ય ભાસ્ય કઈ આવે નહીં, બધું સિસ્ટમેટિક ચાલ્યા કરે. એ બધું વેલ ઓર્ગેનાઇઝ કાર્યક્રમ જેવો કહેવાય. અને બીજો જે છે ને એ લગ્ન પ્રસંગ હોય. એમાં કોઈ વસ્તુનું કોઈ પ્લાનિંગ નહીં હોય, બસ મજા જ કરવાની. તો આ લોકોને અને સારું છે, વિદ્યાર્થીઓ સેકન્ડ સેમ થી જો આવી રીતે પ્રિપેર થાય છે ને, આ તમારા જીવન માટે બહુ ઉપયોગી વસ્તુ છે. દરેક આખું ઇવેન્ટ છે ને, ભરતભાઈએ પણ વાત કરી, ઇવેન્ટ છે તમારી સ્કિલ ડેવલપ કરે છે, એ બધું ઓકે, થિયરિકલ છે આખો પ્રોગ્રામ. પણ એના કરતા આ વસ્તુ તમને ડગલે ને પગલે ઘડતરમાં કામ આવશે. તમારા જીવનમાં પણ અનેક પ્રસંગો એવા આવશે જ કે જેમાં તમારીથી પણ ભૂલ થશે, સિક્વન્સ ઉલટસુલટ થઈ જશે. તો એવા બધા જે તમારા જીવનમાં બનતી ઘટના હોય ને, એ ઘટનામાં અત્યારે જે તમારી સિક્સ સેન્સ કામ આપતી હોય એવી બધી ત્યારે પણ કામમાં આવશે. અને તમામ જગ્યાએ જે તમે ટેક્સ્ટ બુકમાં જે કંઈ પણ લખેલું હોય છે ને, એવા લખાણોને અનુસરવા જશો તો ઊંધા પડશો. એની જગ્યાએ તમારું મગજ ખુલ્લું રાખો, તમારી પોતાની આઈડેન્ટિટી જે હોય છે એને અનુરૂપ ડિસિઝનો લેશો ને તો તમે ઝડપથી બહાર આવશો. આખી ઇવેન્ટનું કારણ જ આ હોય છે કે તમે ક્યાંક ભૂલ કરો. ભૂલ કરશો તો કંઈક શીખશો. જે આપણે ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ બલ્બની શોધ એડિશને જ્યારે કરી ત્યારે એને 1000 વાર કમસે કમ ભૂલો કરેલી. એટલે લોકોએ એવું કીધું કે તમે આ 1000 વાર તમે કંઈક ભૂલ કરી છે તો એને તમે કઈ રીતે મૂલવો છો, એના માટે તમે કોઈ કોમેન્ટ આપો. તો એને એવું કહ્યું કે મેં 1000 વખત કેમ બલ્બ ન બની શકે એનું સંશોધન કર્યું. બલ્બ ન બનવા માટેની પણ મેં સંશોધન કરી અને પછી મેં નવી ઇનોવેટિવ આઈડિયાઝ દ્વારા સંશોધન કર્યું છે બલ્બનું. કહેવાનો મતલબ નિષ્ફળતા આવ્યા જ કરે,
આવી બધી ભૂલો થયા જ કરે, પણ તમે બધા આમ જે યંગ જનરેશનના ચહેરા ઉપરની જે ચમક છે ને, એ આપણું નેક્સ્ટ ફ્યુચર છે અને એ બધું તમારા લોકોના હાથમાં છે. અમે બધા આઉટડેટેડ છીએ, સમજો. સન્માન થતું હતું ને ત્યારે તે જેટલા નાના નાના ફેકલ્ટી મેમ્બર હતા ને એમાં તાળીઓ વધારે પડી. એટલે મેં સરને પાછું પૂછ્યું કે આનું રહસ્ય જે તમે સમજો છો એ જ છે કે જેમ ફેકલ્ટીની પણ ઉંમર નાની હોય ને એમ લોકપ્રિયતા વધારે થતી જતી હોય છે. આજે મારે બીજું લાંબુ પ્રસંગને અનુરૂપ બીજું કાંઈ બોલવાનું નથી. જીવનમાં તમે ખૂબ આગળ વધો, સારી ડિગ્રી મેળવો. મને સરની એક વાત બહુ સારી લાગી કે ગુડ મોર્નિંગ ના રિસ્પોન્સમાં તમે પાસ બોલો છો, તો જીવનની દરેક પરીક્ષામાં, ભણવાની સિવાયની પરીક્ષામાં પણ તમે પાસ થાવ. તમે તમારા માતા પિતા માટે સારા દીકરા દીકરીઓ બનો અને તમારા માતા પિતાને રાજી રાખો. તમારા ફેમિલીનું સારી રીતે કમાણી કરીને ભરણ પોષણ કરો, એવી અમે અહીંયાથી શુભકામનાઓ આપીએ છીએ. અને આજના તમામ જે ગેસ્ટ છે, મીડિયામાંથી ડોક્ટર સાહેબ આવ્યા છે અને અમારા આમંત્રણને માન આપીને જે મહેમાનો અહીંયા પધાર્યા છે, એ બધાને ફરી એકવાર આવકારીએ છીએ. વિદ્યાર્થીઓને અમે શુભેચ્છાઓ આપીએ છીએ. થેન્ક યુ. Thank you so much, sir, for your valuable speech. Hard work is like steps, luck is like lift. Lift may fail sometimes, but steps will always get you to the top. Now it's time to encourage our topper who really worked hard. They are deserve this prize. Now I would like to request our principal sir, Professor Suresh B. Ballar sir, for prize distribution. And I would like to give a big round of applause for all the rankers, for the city rankers. So please give us a CPM. Please give us a big round for this. Now, then this is a 9.52 CPA. Now, we have second round, we have third round, Gabor Koral with 9.33 CPI. I request Nagar Agasa sir present a trophy for this academic excellency. Please give a big round for this. Thank you, sir. આવું પડવું જોઈએ કારણ કે આ બહુ બધી મહેનતના અંતે આવતી હોય છે. Now we have in the third round we have Navi Baba Mohammed Hussain with the third semester students, 9.49 CPI. So I request Mount Samara sir for presenting a memento. Now, in mechanical branch, first semester, Rathod Yash is having a 9.14 CPI. I request Chatara sir for presenting a trophy. Rathod Yash, please. Please give a big hand. Second, another student with the same CPI 9.14, Shakti Prabhat. So I request Chatara sir again for presenting a trophy to that Shakti Prabhat. Please give a big hand. Thank you, sir. Fifth semester. First is Amalya Piral with 9.13 CPI. Please, I request Ramesh Bala sir to present an amendment. Please give a big hand. I will actually tell you, please. With the first prize. In the second round, in civil engineering fifth semester, Bandar Wash with 9 CPI. Please, I request Ramesh Bala sir again for this students a present trophy to that student, please.
Now, in the third round, 5th semester civil, Karkar Mithos with 9 CPI, I request Sonali sir to present a trophy to that students. Please give a big hand. Third round, CPI, I request Nehru sir to present a memento. Please. Now, civil engineering first semester with a Najaria Jaram with 9.46 CPI. I request to Principal Vagrani sir to present a memento. Now, semester first student, 5th semester, the rank first is Sharma Hitesh with 9.36 CPI. Please, is a principal of Pacific School of Engineering. So please give a big hand. Second round, 5th semester electrical, Gohil Ayushya with 9.29 CPI. With 9.29 CPI. Jitendra sir, I request Jitendra sir, HR manager, please give a big hand for this. Now I request to Taylor Mohammed, third rank, 5th semester electrical with 9.29 CPI. I request Madam Yatra sir, Office Superintendent, Sri Swami Atmanand Saraswati Institute of Technology, Admin Officer. Please give a big hand for this. Now, Parmar Harsh with 9.52 CPI. Please give a big hand. Our Institute of Technology. Please give a big hand for this wonderful achievement. Now, Vasava Akshay with a 8.9 CPI. I request Avinash Satasar sir. Head of the Department, Civil Engineering, and Sri Swami Atmanand Saraswati Institute of Technology. Please give a big hand. Engineering branch. Now, 5th semester, first round. Kushwaha Kavita with 9.57 CPI. With 9.57 CPI. I request Kanad Joshi sir, Training and Placement Officer, Pacific School of Engineering. Please give a big hand. Please give a big hand. CPI, I request Bharat Bhai sir to present a memento, please. Please give a big hand. Now, third round, Mansoor Mohammed Hussain with the 8 point. Now, thanks for the first, second, third round semester wise. Now, first, I request our Vice President Ramesh Balla sir to present a memento to our Chief Guest, Shri Bharat Bhut, Director of Gold Green Technology of Law. Please give a big round for this event. Now, a Director of Nadu Architect, Srinad Architect. And now memento that I am for this wonderful event and dignitaries on the dais for this wonderful event. In the introduction of Dr. sir, I'll just say a few words that sir is a very good researcher in the chemical engineering branch
And sir have a very good research grant as a time to honor a representative from India. Now, as far as the surgeon is concerned, I request to all the students to give your best interaction with the guest, those who come from various industry, those who are from various colleges. And now it's a time to welcome a various media representative, Uday sir from Sandesh News. Uday sir from Sandesh News, I request in charge head of Department Electrical Engineering, Apurva Patel sir, to present a memento. Uday Jadhav sir from Sandesh News. Please go everyone. Now I request to Vipul Golat, head of Mechanical Engineering Department. Now I request to Nitin sir. Now I request to Manisha madam proceed for the next program. Thank you very much, all of you, especially for our chief guests, our special guests, and all the dignitaries who are present here for your valuable presence. Now, I request all the guests who are on the stage to open our Surgeon 2070 with the bursting of balloons. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Thank you very much to all.